મેડમ, મારી વાઈફને સફેદ પાણી પડે છે તો એ શું નોર્મલ છે કે ડૉક્ટરને બતાવવું જોઈએ? કે એની પાછળ કારણો શું છે? સૌથી કોમન કારણ બધાને ખબર જ છે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ. માસિક પછી ક્યારેક ક્યારેક પૂરતી સફાઈ રાખવામાં ના આવે તો પણ થઈ શકે છે. ક્યારેક ક્યારેક કેન્ડિડા અથવા તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એના કારણે થઈ શકે છે. સ્ટ્રેસ છે, પૂરતી ઊંઘ ના હોય, પ્રોપર ડાયટ લેવામાં ના આવે તો એના કારણે પણ સફેદ પાણીની તકલીફ થઈ શકે છે. જો તમે એમાં આટલા ફેરફાર કરી શકો છો, એક તો પૂરતું પાણી પીવાનું, દિવસનું 10 ગ્લાસ ઉપર પાણી પીવું જોઈએ, પ્રોપર ડાયટ લેવો જોઈએ, તીખું તળેલું અને જે આપણે ફાસ્ટ ફૂડ ખાતા હોય છે તે અવોઇડ કરવું જોઈએ. સ્ટ્રેસ અને ઊંઘનો જો પ્રશ્ન હોય તો એને સોલ્વ કરવો જોઈએ. દહીં, છાશ, આમળા, હળદર આ જે બધી હેલ્ધી વસ્તુઓ છે તે ખોરાકમાં વધારવી જોઈએ. ઇન્ટિમસી વખતે થોડું હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ અને માસિક વખતે પણ થોડું હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ. અંડરગાર્મેન્ટ હંમેશા કોટનના અને સ્વચ્છ પહેરવા જોઈએ. હવે આ બધું કરી લો અને તો પણ જો તમને સફેદ પાણીની તકલીફ રહેતી હોય તો 100% એ તમારી નોર્મલ નથી અને એના માટે જરૂર અમારો સંપર્ક કરવો જોઈએ.